મિત્રો હું તમને જગાડવા માટે આવ્યો છું, તમને કહેવા માટે આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો સભ્ય લલિત કગથરા કે એમ તમારો નેતા નથી, તમારો ચૂંટાયેલો આગેવાન નથી, એ નરેન્દ્ર મોદીનો પટ્ટાવાળો છે। શું છે? ભાજપનો કોઈ પણ નેતા ચૂંટાય ને એ નરેન્દ્ર મોદીનો પટ્ટાવાળો છે, એનાથી વધારે કાંઈ નથી। ત્યાંથી જે નરેન્દ્ર મોદી બોલે એને ફેસબુકમાં માત્ર એને એક જ કામ કરવાનું છે કે મારો ઉપરનો નેતા જે છે એ મને ટિકિટ કેવી રીતે દે, ટિકિટ લેવાનો પ્લાનિંગ છે। સમાજનો, લોકોનો, પ્રજાનો કામ કરવાનો કોઈ પ્લાનિંગ એની પાસે હોતો નથી। સમજાય છે તમને? ગુલાબી નહીં તો બીજું છે શું? આ ગુજરાતને, આ મોરબીને, આ પાટીદાર સમાજને ભરડો લીધો છે, ભરડો। આ અંગ્રેજોની બીજી પેટર્ન છે। જો તમે એમ કહો કે ભાજપને મત ન આપતા એટલે તમારી ઉપર કાલ જ ખોટા કેસ થાય, તમારા કારખાનામાં રેડ પડે, તમારા હગાવાલામાં ક્યાંય વાંધા વચકાય તો એને ઉશ્કેરીને તમારી પર ફરિયાદ કરાવે, પોલીસ સ્ટેશન સુધી તમને લાંબા કરે અને હેરાન પરેશાન કરે। અને એમાં તો અમારી સામે આખી કૌરવની સેના છે, આખું ભાજપ અહીંયા છે, જે બી આખું ભાજપ, યાર્ડમાંથી જેટલા લોકો છે એટલા બધા પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, ચાલુ મંત્રી, ચાલુ ધારાસભ્ય, બાકી તો બધી જ આખી ફોજ અમારી સામે લાગી રહી છે। અને અમારા જેવા 5 નરબંકાઓ તમારા ભરોસે ત્યાં લડી રહ્યા છે। આ ભાજપનું ગુરુર ઉતારવું છે એટલા માટે અમે ત્યાં લડી રહ્યા છે। આ મારું સપનું છે। તો કરવાનું તમારે આવી એની જે વાત છે એની સામે મારો વિરોધ છે અને મારો અવાજ એ છે કે આ સમાજે કોઈ દી કોઈની ગુલામી સ્વીકારી નથી અને કોઈ દી કોઈની ગુલામી સ્વીકારશે નહીં। અમારા ગઢિયાએ ગુલામી નહોતી સ્વીકારવી ને એટલે તો ગામના ગામ ખાલી કરીને આપણે બહાર ગામ આવતા રહેતા હતા। મોરબીમાં ભાજપના વિરુદ્ધમાં અને પાટીદારોના સમર્થનમાં મનોજ પનારા પ્રચાર કરી રહ્યા છે। તેઓ તમામ એ નેતા પાસે જઈ રહ્યા છે જે પાટીદાર છે, એ પછી આમ આદમીમાંથી લડી રહ્યા હોય, આમ આદમી પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી, અપક્ષ, ત્યાં જઈને એટલું જ પ્રચાર કરે છે કે ભાજપ અંગ્રેજ જેવી નીતિ અપનાવે છે। જેમ અંગ્રેજો ગોળી મારતા હતા લોકોને, ભારતીય લોકોને, કારણ કે તેઓ અંગ્રેજોને કાઢવા માંગતા હતા। અત્યારે જ્યારે જે લોકો ભાજપના વિરુદ્ધમાં વાત કરે છે તમામ લોકો વિરુદ્ધ કેસ થાય છે, ધમકી આપવામાં આવે છે। તે પાટીદાર સમાજને પણ તેઓ એની સામે ફરિયાદ કરી રહ્યા છે કે સમાજે એક ધારો ભાજપને એટલો પ્રેમ કર્યો કે તમામ જે મરદ નેતાઓ છે તેમને પતાવી દીધા। આજે સ્થિતિ એ છે કે બહેન દીકરીઓ ઉપર કેસ થાય છે, સામાન્ય કેસોમાં 2-5 લાખનું પોલીસ તોડ કરી લે છે, છતાં ભાજપના જે નેતાઓ છે, કથિત નેતાઓ છે, તે બોલતા નથી। તેમણે કીધું કે પાટીદારો માટે હું લડીશ, પાટીદારો ભલે મને ગોળી મારે અને કોઈ બોલવા ના આવે છતાં હું તેમના માટે લડીશ, ભાજપના વિરોધમાં પ્રચાર કરીશ। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ, સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં। આવો સાંભળીએ મનોજ પનારા શું કહી રહ્યા છે। શું કહેતા હતા કયો? બસ આ લગભગ 7મી 8મી સભા આજ વિસ્તારમાં કરી છે એટલે બધાને મારા કરતા તમને ગોખાઈ ગયું છે બધું કે હું શું કહેવાનો છું। પણ મારે આજે થોડીક અલગ વાતો કરવી છે તમારી વચ્ચે। આજે ભાષણ નથી કરવું કારણ કે લગભગ 5-6 ભાષણ કરીને આવ્યો છું। મિત્રો, છેલ્લી સભા રાજનગરની અંદર 5000 માણસ અને લલિત કામરિયાને જીતીને મોકલો, એ મારી અપીલ હતી। મિત્રો, સમાજને અપીલ કરવા નીકળો છું। હું રાજકીય પાર્ટીનો ખેસ કોઈનો પણ પહેર્યો નથી, બધામાં મારા મિત્રો છે અને મારી લડાઈ કઈ છે તમને પહેલા કહી દઉં। મારી લડાઈ એ છે કે સારા લોકોને ચૂંટીને મોકલવા છે આપણે, અને 52 લોકો ત્યાં જાય એ તમારું ઉપરાણું બને, આ સમાજનું ઉપરાણું બને, આપણા વિસ્તારનું ઉપરાણું બને, એની મારી લડાઈ છે। મિત્રો, હું તમને જગાડવા માટે આવ્યો છું, તમને કહેવા માટે આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો સભ્ય લલિત કગથરા કે એમ તમારો નેતા નથી, તમારો ચૂંટાયેલો આગેવાન નથી, એ નરેન્દ્ર મોદીનો પટ્ટાવાળો છે। શું છે? શું છે? ભાજપનો કોઈ પણ નેતા ચૂંટાય ને એ નરેન્દ્ર મોદીનો પટ્ટાવાળો છે, એનાથી વધારે કાંઈ નથી। ત્યાંથી જે નરેન્દ્ર મોદી બોલે એને ફેસબુકમાં
ટ્વીટમાં અને વોટ્સએપમાં બધાને મોકલવું. આના સિવાય ભાજપના મિત્રોને કાંઈ કરવાનું કામ હોતું નથી. આ હું તમને બહુ ફેક કહું છું. પ્રજાના પ્રતિનિધિ કોને કહેવાય? તમે બેસી જાઓ, બેઠા બેઠા. પ્રજાના પ્રતિનિધિ કોને કહેવાય? જે પ્રજાનું કામ કરે, લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, એ પ્રજાના પ્રતિનિધિ કહેવાય. માત્ર ને માત્ર ભાજપના નેતાઓની ચાપલુસી કરે, વખાણ કરે અને આગળ પાછળ ફરે, એના થેલા ઉપાડે અને એની પગ ચંપીઓ કરીને ટિકિટ લાવે જેબી, અને ભાજપના નામે ચૂંટાઈ જાય. ભાજપના કાર્યકર્તાને કઈ કામ જ નથી કરવાનું. માત્ર એને એક જ કામ કરવાનું છે કે મારો ઉપરનો નેતા જે છે એ મને ટિકિટ કેવી રીતે દે. ટિકિટ લેવાનો પ્લાનિંગ છે. સમાજનો, લોકોનો, પ્રજાનો કામ કરવાનો કોઈ પ્લાનિંગ એની પાસે હોતો નથી. વિપક્ષમાં લડવું, અપક્ષમાં લડવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. શું છે? લોઢાના ચણા. અને મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સામે ફોર્મ ભરીને લડવું ને, એ આ ચારેયને ધન્યવાદ દેવા જોઈએ. ધન્યવાદ. થયેલું નથી હો. કોઈને મનમાં ફાકવું હોય, આ લાઈવમાં કહું છું તમારી વચ્ચે, મોરબીનો એક પણ ઉદ્યોગપતિ આ માઇક પકડીને એમ કે અરુણ વિરજા કે જેબી કે નીતિન મારો ભાઈ થાય, તમે એને મત આપજો, આવું જો એક પણ ઉદ્યોગપતિ કહી દે ને, તો એ કરવા માટે હું તૈયાર છું. જે કહે કોઈ કહી નથી શકતું. એટલી દાદાગીરી, એટલી તાનાશાહી, એટલી લુખ્ખાગીરી, એટલી ધમકીઓ. આના કરતા તો અંગ્રેજો સારા હતા. અંગ્રેજો. સમજાય છે મારી વાત? તમે અંગ્રેજ યુગમાં જીવો છો માનસિક રીતે. ખાલી આપણે વેમ છે, વેમ કે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છે. એમાંય ગુજરાત અને એમાંય મોરબી, એમાંય કડવા પાટીદાર. વાત જ પૂરી થઈ ગઈ. ગુલામીની કક્ષાઓ પાર કરી ગયા છે આપણે. જે બી આ વાત તમને સમજાશે નહીં. તમે તમારા સ્વતંત્ર માઇન્ડથી તમારો નેતા ન ચૂંટી શકો. તમારી ઈચ્છા મુજબ તમે કોઈને વોટ આપો બોલી ન શકો. તમે તમારા મોબાઈલમાં કોઈ ગમતો આગેવાન એ કોઈ પણ પક્ષમાં કે અપક્ષમાં લડતો હોય તો તમે એને મત આપવાની અપીલ ના કરી શકો, સ્ટેટસ ના રાખી શકો. તો આ ગુલામી નહીં તો બીજું છે શું? સમજાય છે તમને? ગુલામી નહીં તો બીજું છે શું? આ ગુજરાતને, આ મોરબીને, આ પાટીદાર સમાજને ભરડો લીધો છે. ભરડો. આ તમને સમજાય છે મારી વાત? એ ભરડામાંથી મુક્તિ અપાવવા માટે આ ચાર લોકો લડે છે. અને હું તમને છેલ્લી પહેલી વાર એ પણ કહી દઉં છું કે જો તમે મત દેવામાં હગાવાદ, વાલાવાદ, પક્ષવાદ, પૈસાવાદ, તાનાશાહી, દાદાગીરી, લુખ્ખાગીરી કોઈ પણ બાબતમાં આવી ગયા અને તમે ભાજપનું બટન દબાવી દીધું અને ચાર મિત્રોમાંથી તમે જીતાડ્યા નહીં, તો તમે સમજો કે તમારા માટે બીજી વાર કોઈ લડવા આવશે નહીં. બેઠી ચૂંટણીઓ થશે, લોકશાહી ખતમ થશે. જે લોકશાહી માટે આપણા સરદાર પટેલ, ગાંધી, બાબા સાહેબ આંબેડકર બધાએ પોતાની જિંદગી ઘસી નાખી, સુભાષચંદ્ર બોઝ પોતાની જિંદગી આખી આ દેશની આઝાદી માટે આપી દીધી, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ ફાંસી ઉપર ચડી ગયા લોકશાહી માટે, આ ગુલામીમાંથી મુક્તિ માટે. આજે 75 વર્ષે એ ગુલામી આપણે પાછી સ્વીકારી લીધી છે. બાકી અંગ્રેજો કઈ સીધી ગોળીઓ કોઈને મારતા નહોતા મિત્રો. તેથી રેલવેના નવા નવા ટ્રેક નખાતા હતા ને પોર્ટ બનતા હતા ને બિઝનેસ થતા હતા. તેથી ટાટા બિરલા બનેલા હતા તેથી અંગ્રેજો વખતમાં. એટલે વિકાસ તો, ગુરુ ઘડી પર બેસો, વિકાસ તો તેથી પણ થતો હતો એ પ્રમાણમાં, એ યુગ પ્રમાણમાં. પણ તમે અંગ્રેજોને એમ કહો કે તમે અમારા દેશમાં અમને ગુલામ બનાવીને રાખ્યા છે, અહીંથી જતા રહ્યો ઇંગ્લેન્ડ, એટલે તમને ગોળી મારતા હતા. શું કરતા હતા? એટલે જેલમાં પૂરતા હતા, એટલે ફાંસી આપતા હતા કે અમારા દેશમાંથી જતા રહ્યો એમ કહેતા હતા. એટલે બસ આ અંગ્રેજોની જ બીજી પેટર્ન છે. આ અંગ્રેજોની જ બીજી પેટર્ન છે. જો તમે એમ કહો કે ભાજપને મત ન આપતા એટલે તમારી ઉપર કાલ જ ખોટા કેસ થાય, તમારા કારખાનામાં રેડ પડે, તમારા હગાવાલામાં કે વાંધા વચકાય તો એને ઉશ્કેરીને તમારી પર ફરિયાદ કરાવે, પોલીસ સ્ટેશન સુધી તમને લાંબા કરે અને હેરાન પરેશાન કરે. અંગ્રેજોની જ બીજી પેટર્ન છે આ ભારતીય જનતા પાર્ટી. એમાંથી મુક્તિ મેળવવી હોય તો આવા લોકોને ચૂંટો.
તમને ખબર જ છે આ ચારેયનો પરિચય મારે દેવાની જરૂર નથી, પણ દઈ દો. જેબી અઘારા તમે બધા ઓળખો છો. એને આ મહાનગરપાલિકામાંથી 25-50 હજારનો પગાર કે કઈ કરપ્શન કરવાનું છે ભાઈ? કેટલા કરોડનો માલિક ખબર તમને? એમાં તેને 1 રૂપિયો જોતો નથી. ગાઈડના વાપરશે, ગાઈડનો મજૂર નાખીને કહે છે કે આ ગટર સાફ કરી નાખ જલ્દી, આ સોસાયટીમાંથી ગંદકી જાય. આ એ જેબી છે. જે જેબી એ એસપી રોડનું વિઝન આપ્યું, એસપી રોડનું. એને આ એસપી રોડના ખેડૂતોને સમજાવ્યા, 33 ફૂટનો રોડ કરાવ્યો, અને આજે મોરબીનું ઘરેણું આપણે છાતી ઠોકીને કે અમે એસપી રોડ ઉપર રહી છે. એનું વિઝન છે ને આ જેબી આપ્યું છે. એસપી રોડનો નિર્માતા છે. તો તમારા વિસ્તારમાંથી ચૂંટાઈને જાય તો એની દ્રષ્ટિ અને એનું વિઝન બહુ ઊંચું છે મિત્રો. બહુ હોશિયાર માણસ છે પોલિટિકલી. એને ખબર હોય બિહારમાં શું થશે, યુપીમાં શું થશે, આસામમાં શું થશે, કેરળમાં કોની સરકાર બનશે. જાણકાર અને રાજનીતિનો જીવડો છે આ માણસ. એને જીતાડવો પડે. જેને કારખાને વહી જવું છે એને પાર્ટીના સ્થાપત્ય કોણ, અને એની પાર્ટી ભાજપની સ્થાપના કઈ સાલમાં થઈ એ ખબર ન હોય ને એને તમે મત દઈને ચૂંટીને મોકલો તો હું કરી હું. બીજા અમારે અરુણભાઈ મિત્રો, મારે તમને ટકોર કરી હતી. મેં રાજનગરમાં કીધું છે કે મારું 3 વિઝન છે આ ચૂંટણીની અંદર. તમને જગાડવાના છે, તમારી મતની પેટર્ન બદલવાની છે. પાણા એટલા ચાંદલા નથી કરવાના, હારા માણા એટલા ચાંદલા આ વખતે કરવાના છે. આ મારે તમને કેવા આવ્યો છું. મારું 3 આ ચૂંટણી અંદર વિઝન છે. 11 નંબર વોર્ડની અંદર આ ચારેયને જીતાડો. આ મારું વિઝન નંબર 1 છે. હું રાત દિવસ મહેનત કરી અને મેં કીધું 12 વાગ્યા સુધી રાતના મીટિંગો રાખો. અરુણભાઈ કીધું તમને મારાથી થાય એટલી મહેનત કરી લઈશ. મારો 1 પૈસાનો સ્વાર્થ નથી. હું આ રોડ ઉપર રહેતો પણ નથી. હું તમારા માટે લડાઈ લડું છું. હું તમને ગુલામીની માનસિકતામાંથી બહાર કાઢવા માટે લડાઈ લડું છું. મિત્રો, મારું વિઝન એક છે કે આ 4 લોકો જીતીને જવા જોઈએ. બીજું મારું વિઝન છે કે લલિત કામરિયા જીતવો જોઈએ. લલિત કામરિયા અપક્ષમાંથી જીતવો જોઈએ. 8 નંબર વોર્ડમાંથી. 9 નંબર વોર્ડમાંથી જે દીકરીને હેરાન પરેશાન કરી, પ્રેમ લગ્નના જાળમાં ફસાવી, હિરેન કડોત્રા, અને હવે 5 વર્ષથી દીકરીને છૂટાછેડા નથી દેતો, એ માણસને ભાજપે ટિકિટ દીધી. અને ભાજપના જ નેતાઓએ કીધું કે તું આને છૂટાછેડા આપી દે, તોય મારો બેટો આપતો નથી ને એમ કહે છે કે હું તો જીતા પછી 28 તારીખે સરઘસ વિજય કાઢી અને પછી નક્કી કરીશ કે છૂટાછેડા આપવા કે નહીં. એને તમારી ઉપર કેટલો વિશ્વાસ છે? આખો વોર્ડ પટેલનો છે. એને ખબર છે કે આ ભાજપના ગુલામ છે ને મને જીતાડવાના છે જેબી. એટલે દાદાગીરીથી કહે છે કે હું જીતીને પછી નક્કી કરીશ કે તમારી દીકરીને મારે છૂટાછેડા આપવા કે નહીં. આ માણસને હરાવો એ મારું 3જું વિઝન છે. અને આ 3 વિઝન મારા ખોટા હોય તો કયો ભાઈ. પહેલું વિઝન આને જીતાડવા, બીજું લલિત કામરિયાને વોર્ડ નંબર 8માં જીતાડવો, અને 9 નંબરમાં એકને હરાવવો. આટલું વિઝન છે. આમાં તમે સાથ આપશો કે નહીં? આ મોરબી શહેરનું મેં તમને વિઝન કીધું. સાથે સાથે એક મારો જાબાજ મિત્ર, સાથી, મારા આંદોલનનો સાથી કહેવાય, જેને 5-7 વર્ષથી મારી સાથે ખંભે ખંભો મિલાવીને લડતો રહ્યો છે, નરબંકો સતીશ મેરજા. એને જિલ્લા પંચાયત જીતાડવી મારું સપનું છે મિત્રો. અને એમાં તો મારી સામે આખી કૌરવની સેના છે. આખું ભાજપ ત્યાં છે જેબી. આખું ભાજપ. યાર્ડમાંથી જેટલા લોકો છે એટલા બધા પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, ચાલુ મંત્રી, ચાલુ ધારાસભ્ય, બાકી તો બધી જ આખી ફોજ અમારી સામે લાગી રહી છે. અને અમારા જેવા 5 નરબંકાઓ તમારા ભરોસે ત્યાં લડી રહ્યા છે. આ ભાજપનું ગુરુર ઉતારવું છે એટલા માટે અમે ત્યાં લડી રહ્યા છે. આ મારું સપનું છે. હું તમને પરિચય કરાવતો તો મિત્રો, અરુણ વિરજા. તમે AK પટેલનું નામ સાંભળ્યું હશે. ગઈ વખતે ભાજપના પ્રેમમાં AK પટેલ આપમાં જ લડતા હતા અને આપણે એને હરવી દીધા. શું મળ્યું આપણને ભાઈ? એક સારો નેતા ગુમાવ્યો. જેવો હાયરો એવો તો જીદ્દી માણસ છે, બરાબર. મુઠ્ઠીભર હાડકા અને 48 કિલોનો વજન, પણ બાપ એની જે ક્ષમતા છે, સમાજ માટેનો પ્રેમ છે, લાગણી છે, તમે કલ્પના જ ન કરી શકો. જેવો હરાવ્યો એવો જભો ભાજપનો કે રાજકારણનો ઉતારી અને સમાજના કામમાં લાગી ગયો. આવડું મોટું ઉમા સંસ્કાર ધામ ઈ માણસે આપણને ભેટ આપ્યું, ભેટ. નહીતર ઈ જમીન તો 25-30 વર્ષથી પડી હતી ભાઈ, કોઈને કેમ હોતું નહોતું. આજે જે પોતાની જાતને સમાજના રખોપા વાળા કે સમાજના આગેવાન ગણાવે છે ને સોશિયલ મીડિયામાં,
એ કોઈને નહોતું પૂછતું. એને આવડી મોટી સંસ્થા ઊભી કરી દીધી. ઈ જેમ મારો સાથીદાર, આ મારી લડાઈ જે છે પાટીદાર યુવા સેવા સંઘની, વ્યાજખોરી, લુખ્ખાગીરી, દાદાગીરી, આ બેન દીકરીના પ્રશ્નોએ, કબજાખોરીમાં હું જેમ લડું છું, મારો જે સારથી છે એ સતીશ મેરજા છે, એવી રીતે એકે પટેલનો કોઈ સારથી હોય તો અરુણ વેડજા છે. એકેમાં તો આપણે ભૂલ કરી દીધી, હરવી દીધો, પણ આ વખતે આપણે અરુણ વેડજામાં ભૂલ કરવી નથી. એ તમને કહેવા માટે આવ્યો છું. એના પછી નીતિનભાઈ ને નવીનભાઈ સરપંચ રહી ચૂક્યા છે, તમારી વચ્ચે સતત કામ કર્યું છે. નાનામાં નાનો માણસ રાતે 12 વાગે ફોન કરે પાણી નથી આવતું, તો એ બે ભાઈમાંથી જે ભાઈ જાગતો ઉઠીને તમારી વચ્ચે આવે, તમારા કામ કરે, આ ગામનું રખો પૂછે. અને જ્યારે આ ચોકડી વટીને અહીંયા આવવું હોય ને રાતે, તો બીક લાગતી હતી. નાકા ઉપર લુખ્ખાન ગુંડાઓના અડિંગા જમાયેલા હતા. તેથી 15 વર્ષ પહેલા પાટીદાર સેના બનાવી નીતિનભાઈ નામે બધાએ કેટ લઈને ઘર ભેગા કરી દીધા હતા. આ ઈ માણા મારો સાથીદાર છે. આજે એના દીકરાની પુત્ર વધુ લડે છે, તો મારે તમને અપીલ છે કે જીતાડવા પડે. આવા લોકોને જીતીને મોકલવા પડે. ચોથા ઉમેદવાર દલવાડી સમાજમાંથી છે, પણ એજ્યુકેટેડ છે, એન્જિનિયર છે, સમજદાર માણસ છે. એમને પણ આપણે 3ના મત અહીંથી મળશે તો એના મત ત્યાંથી મળશે. એટલે આપણે ભૂલ કર્યા વગર જીતાડીને બધાને મોકલવાના છે. મિત્રો, ઘણું બધું કહેવું તો ઘણું બધું કહેવાય એમ છે. ગઈ વખતે આપણે જ 52 ચૂંટીને મોકલી દીધા હતા. શું થયું ભાઈ? 500 કરોડનો ભ્રષ્ટાચાર. અને કોઈને મનમાં એમ હોય કે ભાજપે ભ્રષ્ટાચાર નથી કર્યો, તો એકવાર અહીંયા આવાસ યોજના છે, કામ થઈને એનું પાછળ તમે જોઈ આવજો. રેવા ગયા પેલા ખંડેર થઈ ગઈ. હે, આ મારે તમને કહેવું છે કે ભ્રષ્ટાચાર તમારે ન કરવા દેવો હોય તો વિપક્ષ મજબૂત બનશે. મને ખબર છે કે આ લોકો કઈ સત્તા નથી બનાવવાના, પણ વિપક્ષ તરીકે તો ત્યાં બેસવાના છે. 1300 કરોડનું બજેટ છે વર્ષનું. જો તમારો માણસ નહીં હોય ને તો એ ધારે અહીંયા કામ લઈ જશે, અને તમારો માણસ અહીંયા હશે ને તો તમારું ધાર્યું કામ થશે. આ કહેવા માટે તમારી વચ્ચે આવ્યો છું મિત્રો. અને મિત્રો, મારે તમને ખાસ કરીને પાટીદારોને કહેવું છે કે પાટીદારોએ ભાજપને એટલો પ્રેમ કર્યો, એટલો પ્રેમ કર્યો, એટલો પ્રેમ કર્યો કે ભાજપને પોતાને એમ થાય છે કે અમારે નથી જોતા એટલા મત આપે છે આ લોકો, નથી જોતી એટલી સીટો આપે છે. અને સરવાળે મેં કાલે જ એક વાત કરી હતી માતાઓ, કે દીકરાને તમે જાજો પ્રેમ કરો તો ઉઠિયાણ થાય, અને કોઈ પાર્ટીને તમે જાજો પ્રેમ કરો તો એ પણ તમને હળધૂત કરે, કાઢી મૂકે. આવી પરિસ્થિતિ આપણા બધાની થઈ છે. મિત્રો, મારે તમને તમારા આત્માને ઝંઝોડવો છે. ગઈકાલે ભાજપના પ્રદેશના મહામંત્રી મોરબી આવી અને મેં તમને જે 9 નંબરની વાત કરી ને, એ આપણા જ મિત્રો લડે છે. એને કીધું કે ભાઈ આ હિરેનને અમારી જોડે નથી રાખવો, ફોટા કાઢી નાખ્યા, એને પ્રચારમાં નહોતા લઈ જતા. ભાજપના મહામંત્રી આવીને એમ કીધું, કમલમની અંદર બરાબર પટેલોએ સાંભળવાની જરૂર છે કે આ પાર્ટી પટેલિયાઓથી મોટી છે. કોઈ પટેલિયાઓ બોલે તો એનું સાંભળવાનું ન હોય. આ પાર્ટી પટેલોથી મોટી છે. આ પાર્ટી પટેલોની ગુલામ નથી. આ પાર્ટીમાં અમે કેમ થશે, પટેલ કેમ નહીં થાય. શું કીધું એને? આ પાર્ટીમાં પટેલો કેમ નહીં થાય, અમે કેમ થશે. અને ભાજપ એ આ પટેલ સમાજ ઉપર રાજ કરે છે, એટલે અમારું કીધું તમારે કરવું પડે. સમજાય છે તમને મારી વાત? આ વાત કરી એટલે જ આજથી પાછા 4 જણા મત માંગવા નીકળ્યા. અને એક ગદ્દાર સાલો 9 નંબરમાં એક વોર્ડની અંદર એમ કે આ 4 ને જીતાડજો. અરે મૂર્ખના સરદાર એમ કે ને કે 3 ને જીતાડજો, ઓલા એકને નો જીતાડો તો ક્યાં તમારા બાપનો ગરા રહી જાય છે. સમજાય છે મારી વાત? 9 નંબરમાં કદાચ એકને નો જીતાડે તો શું એમાં લંકા લૂટ? એક ભાજપનો ઓછો કોર્પોરેટર આવે તો કઈ આભ ફાટી પડવાનું છે? એને ખબર નથી કે જીતશે તો નાયતની નાક કપાઈ જશે. નાક જેબી આ ખબર નથી એને. એટલા માટે બધા જ વોર્ડમાં હું લડાઈ લડી રહ્યો છું. હું કહું છું કે આ ભાજપે આ વખતે આપણે અન્યાય કર્યો છે. આ વોર્ડ તમારો 25,000 નો વોર્ડ બનાવી નાખ્યો. બધા વોર્ડ 12-13,000 મતના છે. તો અહીંયા 25 ની જગ્યાએ 12-13 ના વોર્ડ હોત તો હજી બીજા 3 પટેલ લડતા નહોત બીજા આમાં બધાયમાં, તો કેટલાય છોકરા હચવાઈ જાય. પરંતુ એને ખબર છે કે આ પટેલિયા ચૂંચા કરી શકે એમ નથી. બાકી બધા વોર્ડ 12-13-14,000 ના, અને આ 25,000 નો. તમને અન્યાય છે. બાજુનો વોર્ડ 12 નંબર, ત્યાં પટેલોની આપણી સીટ હતી, એમ છતાંય ભાજપે એક જ પટેલને આપી 3 બીજાને આપી દીધી. એ અમારો વિરોધ છે.
લડે કોઈ પણ મારો પાટીદારનો દીકરો તો જીતવાનો છે ને. તો શા માટે ભાઈ તમે અમારી ટિકિટો કાપો છો? 9 નંબરમાં મેં તમને પરિસ્થિતિ હમણાં જ કીધી ઈ જ છે. 8 નંબરમાં લલિતને કાપી નાખ્યો. અમે ત્યાં અપક્ષ લડાઈ લડીએ છીએ. તો કહેવાનો મતલબ કે પાટીદારોએ આ વખતે પેટર્ન બદલવાની છે, ભાજપની ગુલામીમાંથી નીકળવાનું છે, અને આ વખતે તમારા ચારેયને ચૂંટીને મોકલવાના છે. ખૂબ સમય થઈ ગયો છે, કદાચ 9 વાગ્યાના બધા મિત્રો બેઠા હશે, એટલે વધુ મારે કહેવું નથી. આક્રમક ભાષણ આજે મારે કરવાની હવે જેને સ્ટેમિના રહી નથી. આ છેલ્લી સભા છે. આજે સોશિયલ મીડિયામાં કદાચ તમે જોઈ લેજો કે હું શું ટકોર કરી રહ્યો છું. હું તમને એ કહેવા માંગુ છું કે આ ભાજપને તો 50-60 વર્ષ થયા. એના મહામંત્રી એમ કે આ સમાજ અમારો ગુલામ છે, અમે કઈ એમાં સમાજે કરવું જોઈએ, અમે કઈ કે તમારી દીકરીને હેરાન કરતા માણસને તમારે જીતાડવાનો, એનો ફોટો રાખવાનો, આ નાયતેને મત દેવાના, તો કરવાનું તમારે. આવી એની જે વાત છે એની સામે મારો વિરોધ છે, અને મારો અવાજ એ છે કે આ સમાજે કોઈ દી કોઈની ગુલામી સ્વીકારી નથી, અને કોઈ દી કોઈની ગુલામી સ્વીકારશે નહીં. અમારા ઘેટિયાએ ગુલામી નહોતી સ્વીકારવી ને, એટલે તો ગામના ગામ ખાલી કરીને આપણે બહાર ગામ આવતા રહેતા હતા. આપણે હંમેશા માઇગ્રેશન કરતી પ્રજા છે. આમ સિંધમાંથી ભાગતા ભાગતા આજે સૌરાષ્ટ્રમાં એ પહોંચ્યા છે. આપણે કોઈની ગુલામી સ્વીકાર્યા નથી. આપણે આ મા ઉમા ખોડલના સંતાન છીએ ભાઈ. ભાજપ તો આજ છે ને કાલ નથી. જેનો સૂરજ આથમતો નહોતો એવી અંગ્રેજોની સલ્તનત આજે આવડી થઈ ગઈ છે. સત્તા તો આવે ને જાય. જે મોગલોનું આખા દેશ ઉપર રાજ હતું એના વંશજો આજે શાકભાજીની લારીઓ અને ચાની કિટલીઓમાં ચા વેચી રહ્યા છે. તો સત્તા તો આવે ને જાય મિત્રો. આ સમાજ કાયમી હતો, કાયમી રહેવાનો છે. હજારો વર્ષથી મા ઉમા ખોડલના સંતાનો છે, આજે પણ છે, અને હજારો વર્ષ પછી રહેવાના છે. આપણે કોઈ પણ પાર્ટી એમ સમજે કે આ સમાજ અમારો ગુલામ છે, અમે કઈ એમ કરવાનું આ સમાજને, અમે કઈ અહીંયા વટ નાખવાના, અમે કઈ એને જીતાડી દેવાના, તો આપણે આ વખતે સાબિત કરી દેવાનું છે. પટેલિયાઓ તમને ખાસ કહું છું કે અમે કોઈના બાપના ગુલામ નથી, અમે કોઈનાથી ડરતા નથી. આ સમાજે હંમેશાને માટે ગુલામી સ્વીકારી નથી, અને ગુલામી સ્વીકારશે પણ નહીં. આ વખતે તમારે એવું કચકચાવીને મતદાન કરવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાનના પડદા ફાટી જાય અને આંખો એની ખુલી જાય. એ ગુલામ બનાવવાની વાત કરે છે. અને પછી તમે ઉદ્યોગપતિઓ જે પાછળ ઉભા છે, મેં એવા દ્રશ્યો જોયા છે વરુણભાઈ, કે આપણી સભામાં આવ્યા હોય ને, આપણો કેમેરામેન આમ જાય ને, આ મોઢું નીચું કરી લઈએ. વોર્ડ નંબર 12 ની અંદર, બરાબર છે ને ભાવેશ? વોર્ડ નંબર 12 ની અંદર કાલ મારી સભા હતી. ખૂબ સારા આગેવાનો આવ્યા હતા કે આપણે છેટા ઉપર કે ખોટામાં આવી જશું. શેની બીક? મારા બેટા આટલા ડરાવે છે તો એને મત દેવાનો? ક્યાં ભેગા જોવા આવે છે ભાઈ? સમજાય છે તમને મારી વાત? ભેગા આવે છે અંદર રૂમમાં, મતપેટીમાં. શું કામ દબાવો છો મિત્રો? ઘણાની તો માનસિકતા કેટલી ગુલામીની દે. હમણાં મેં નીતિનભાઈ એક જણાને મેં કીધું કે ભાઈ અમારા રવાપરમાં 4 મિત્રો લડે છે, તમે મત દેજો. એ કે ભાઈ પછી અમે ખુલ્લા આવીને તો અમને દબાવે, ધંધો ન કરવા દે. મેં શેનો ધંધો હે? તો કે પાનનો ગલ્લો હલાવું. અરે મર કીધું, હવે પાનનો ગલ્લો આવે, તારે પાનનો ગલ્લો શટર બંધ કરી દે, વી કમાતો બીજે ભાઈઓ જજે મજૂરી કરવા. આ માનસિકતા બોલો કે મારે પાનનો ગલ્લો હલાવો હોય. એટલે ભલા ભલા પાનનો ગલ્લો નહીં હલાવવા દે તને, તું અમારા ભેગો ઉભો રહીશ તો. એટલે આ માનસિકતા આપણે તોડવાની છે. આ ગુલામી છે, ડરપોક પણ તમારામાં ગરી ગયું છે, મારે કાઢવાનું છે. તમને છેલ્લી ટકોર કરીને મારી વાત પૂરી કરું છું. તમે 1.5 વર્ષની અંદર અમારી ટીમ આ બધી જે લડી રહ્યા છે, આમાં કેટલાય મારા સાથી મિત્રો છે, અમે જે લડાઈ લડી રહ્યા છે 1.5 વર્ષની અંદર 500 કરોડના લીટા એમ કહીને માર્યા છે કે નથી દેવા, થાય કરી લે. તમારો ભાઈ નો કયો હો, ક્યારેક દેણામાં આવી જાવ ને તો કેજો ભાઈને ગાને જરા કેતો કે 15 દી ખમી જાય. હગો ભાઈ એમ કહી દે કે ના હો ભાઈ, તું તારું હંભાર, મારે કાંઈ લેવા દેવા નહીં. એની જગ્યાએ પાટીદાર યુવા સેવા સંઘ મનોજ પનારા અને મારા સાથી મિત્રોએ રાતે 12 વાગે તમારો અવાજ બનીને કીધો છે. આઈપીએલ રમાતો તેની પહેલા કે છોકરાઓ રમતા ને રમાઈ જાય તો જીતી જાય તો લઈ લેજો, હારી જાય તો ના પાડી દેજો. એ હુંકાર કરવાની તાકાત મનોજ પનારામાં છે. અને મનોજ પનારા લડવા નીકળ્યો છે, આ નથી નીકળ્યા. હું તમને કહેવા માટે આવ્યો છું, અને મારો સ્વાર્થ નથી. હું ભારતીય જનતા પાર્ટીનું ગુરુર તોડવા માટે આવ્યો છું. મિત્રો દરરોજ આપણે સાંભળીએ સભામાં, દાદો એક જ હનુમાન દાદો, દાદો એક જ હનુમાન દાદો. શું છે પણ 2 મહિનામાં 2 નિર્દોષ પરિવારોને છરીના ગોદા મારી નાખ્યા. કાલ રાતે 2 વાગે ગૌ રક્ષકને આ ગામનો લુખ્ખો હું કહું છું, હોથલ ફાઇનાન્સ. અને મિત્રો 20 ગુના છે ને એનું ડેરિંગ તમને કહી દઉં, એની સામે મનોજ પનારા લડે છે.
એનું ડેરિંગ ઈ છે લુખ્ખાનું કે પોતે જેલમાંથી છૂટે ને એટલે વિડીયો મૂકે સોશિયલ મીડિયામાં, પાસામાંથી બહાર નીકળે તો લખે કે 20 દિવસમાં પાસામાંથી બહાર નીકળો. જેટલી એની ઉપર એફઆઈઆર થઈ હોય ને, તમે પોલીસ સ્ટેશને જતા બીઓ છો, હાઈટ રમતા પોલીસ વાળા પકડી જાય ને તોય સાનુમાના 2 લાખ 5 લાખ દઈ દો છો ને. ઈ લુખ્ખો એટલું એનું ડેરિંગ છે કે પોતે પોતાના ન્યૂઝ છે ને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકે. સમજાય તમને? બરાબર છે મારી વાત? એની સામે આજ છેલ્લા 12 મહિનાથી લડું છું. 20 અરજીઓ કરી છે, 4 એફઆઈઆર કરાવી છે અને કાયમ માટે મેં અધિકારીને કીધું છે કે આ સૌથી ખતરનાક માણસ છે. પણ અધિકારીઓનું પાણી નહોતું હલતું, પોલીસનું પાણી નહોતું હલતું. આજે એક નિર્દોષ દીકરાનો જીવ ગયો છે. એ છોકરો મારી પાસે આવ્યો તો અનિલ, મેં એને 4 કેસમાંથી બચાવ્યો છે. મેં એની ચેક રિટર્નની કેસની ફરિયાદ કમ્પ્લીટ કરાવી છે અને એના સાક્ષી મગનભાઈ કંડિયા છે જેતપર વાળા. હું નામ સાથે કહું છું એટલે કહું છું કે દીકરો મને નજરે ધરે છે. અને અત્યારે મને એના મિત્રએ કીધું કે 3 દીથી એમ કહેતો હતો કે મનોજભાઈ ચૂંટણીમાં છે ને નવરા થાય તો મને જાવ, આ હોથલ વાળો મને હરામી વેડા કરે છે, ડરાવે છે, ધમકાવે છે. હું 2-3 દીમાં જાવ એટલે મારું આ ગાંઠો છટકી જાય એમ. પણ મારા સુધી આવતા પહેલા મારી વચ્ચેથી વયું ગયું, મને દુઃખ છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આ ગામમાં લુખ્ખાગીરી, દાદાગીરી, રોમિયોગીરી, હની ટ્રેપ, કબજાખોરી સૌથી વધારે હોય ને તો આ રવાપર રોડ ઉપર છે. જેબી બરાબર છે નીતિનભાઈ? અહીંયા શું કામ છે કે તમારી પાસે જાજો માલ છે, જાજો માલ કરતા તમે જાજો દેખાવ કરો છો. મામા બરાબર છે ને મારી વાત? એટલા માટે આ લુખ્ખાઓને 1.5 વર્ષની અંદર તમારા નાકે બેઠા હતા. જે ધારાસભ્યને તમે 80% મત દઈને ચૂંટાવીને મોકલા છે ને, એની કાર્યાલય નીચે તમે 1.5 વર્ષ પહેલા કાળી ગાડીઓના થપ્પા લાગતા હતા અને બોનેટ ઉપર પગ ચડાવી લુખ્ખાઓ બેઠા હતા. બેઠા હતા કે નહીં પાટલિયા? હે? અને કહી દીધું તું ને નથી દેવા થાઈ કર લે. કીધું છે? ઉભો થઈને કે હા કીધું છે એમ. હા એમ. આવા કેટલાય છોકરાઓને કઈવડાવી દીધું છે. મિત્રો, બોનેટ ઉપર પગ ચડાવીને બેઠા હતા ને એના રોડ ઉપર નો એન્ટ્રી કરાવી દીધી છે. નો એન્ટ્રી. એટલે હું તમારા માટે લડું છું. તો તમારે મારા માટે લડવું પડે, તમારે જાગવું પડે, તમારે મારો હુંકારો બનવું પડે, તમારે મને સાથ સહકાર આપવો પડે. નહીં તો મનોજ પનારાને 3 જ ગોદા મારતા 3 સેકન્ડ થાય, ફટ ફટ ફટ. અને હું જાણું છું આ નાતની માનસિકતા. હો ભાઈ, કે એક નવાબનો કૂતરો મરી ગયો તો આખું ગામ આ પડવા ગયું હતું. પણ જેથી નવાબ મરી ગયો ને તેથી કોઈ નહોતું ગયો. મનોજ પનારાને 3 સેકન્ડમાં 3 ગોદા પડે ને તો આમાંથી કોઈ ભરનો દીકરો શમશાન યાત્રામાં ન આવે. એ પણ તમારી માનસિકતા જાણું છું. છતાંય આ નાત માટે લડવા નીકળો છું. અને એટલે લડું છું કે આ નાત ના જીનેટિકલ ગુણ ડરપોકપણાના છે. મોટું હુંગીને 50,000 હાથા માઠામ રમતા બેન દીકરી ઉપર કેસ કરે, કોઈ બોલે નહીં કે કેના પેટના. જો હાથા માઠામાં મારી દીકરી મનોરંજન માટે 5-10 રૂપિયા રમે છે, તમે જેલમાં પૂરો છો, રાત આખી રાખવાની વાતો કરો છો. તમે તમારા આગેવાનોને પતાવી દીધા છે, તમે તમારા મરદ નેતાઓને પતાવી દીધા છે. એક ધારો પ્રેમ ભાજપને કરીને. અને આમાં જરાય અતિશયોક્તિ નથી. આજે તમારું બજારમાં ઉપરાણું નથી. અમારા જેવા 2-4 નીકળ્યા છે ને એને ટારી ન દેતા એની મને ચિંતા છે. એટલે રાતે 10:30 તમારી વચ્ચે બરાડા પાડું છું ભાઈબંધ, બરાડા પાડું છું. અને મને અધિકાર છે તમને કહેવાનો, કારણ કે હું 24 કલાક અવેલેબલ છું. તમારા માટે કંઈક કરું છું, ખાલી વાતોનો જણ નથી. એટલે તમને જગાડવા આવ્યો છું. આ મારા હાથ પગ છે. સતીશ મેરજા મારા હાથ પગ છે. અને આખી ભાજપ આને અને ઓને હરાવવા નીકળી છે. આખી ભાજપ. અને મરદ મારા બે સામે થાય ને ભાઈ. માય કાંગલા તો શરણાગતિ સ્વીકારી લે. માય કાંગલા તો શું કરે? શરણાગતિ સ્વીકારી. મરદના ફાડિયા લડવા નીકળ્યા છે. ત્યારે મારે તમને કેવું છે કે આને જીતાડજો. અને કોઈ પણ ફરિયાદ આવે તો કારી રાત્રે મને ફોન કરજો, હું તમારી જોડે છું. આમની જવાબદારી મારે લેવાની ન હોય. મારા કરતા વધુ કામ કરતા લોકો છે, મારા કરતા વડીલ છે, વધુ એને જિંદગી સમાજ માટે, લોકો માટે આપી છે. આમ છતાં તમને ક્યાંય એમ લાગે કે આ 4 માંથી એકાદા આમ તેમ છે તો 4-4ની જવાબદારી મનોજ પનારા લે છે. જંગી બહુમતીથી 26 તારીખે મતદાન કરો, 4-4ને ચૂંટાવો. એ અભ્યર્થના સાથે મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
પનારાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.